બોરસદ ખાતે આજે મિશન લાઈફ પર્યાવરણ અને જીવન અંતર્ગત જિલ્લા સ્તરીય જાગૃતિ સેમિનાર યોજાયો। આ સેમિનાર આણંદ જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત સરકારના આબોહવા પરિવર્તન વિભાગના સંયુક્ત આયોજન હેઠળ આયોજિત હતો। સેમિનારમાં રાજ્ય કક્ષાના મંત્રીઓ તેમજ તજજ્ઞો વિશેષ ઉપસ્થિત રહ્યા। સેમિનારનો પ્રારંભ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી અને રાજ્ય નાણામંત્રી કમલેશ પટેલ દ્વારા કરવામાં આવ્યો। મંત્રી રમણ સોલંકીએ જણાવ્યું કે સ્વસ્થ જીવન માટે પર્યાવરણનું રક્ષણ અનિવાર્ય છે અને મિશન લાઈફ માનવ જીવનને પ્રકૃતિ સાથે જોડતો મહત્વનો અભિયાન છે। તેમણે જણાવ્યું કે કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવું જ સારું જીવન અને જીવવાનો સાચો માર્ગ છે। રાજ્ય નાણામંત્રી કમલેશ પટેલે મિલેટ્સ એટલે કે પરંપરાગત અનાજના મહત્વ પર ભાર મૂક્યો। તેમણે કહ્યું કે જંક ફૂડના વધારાના કારણે નવી પેઢી વિવિધ રોગોની ચપેટમાં આવી રહી છે। બાજરી, જુવાર, રાગી, કોદરી અને જેવા પરંપરાગત ખોરાક સ્વસ્થ જીવન માટે મહત્વપૂર્ણ છે। સેમિનારમાં પર્યાવરણ અને જીવનશૈલી વિષયક તજજ્ઞોએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું। કાર્યક્રમમાં બોરસદના પ્રાંત અધિકારી અમિત પટેલ, મામલતદાર મયુર પ્રજાપતિ, જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો, સરપંચો અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા। અંતે મંત્રીઓ અને તજજ્ઞોએ લોકોને પર્યાવરણ બચાવવા અને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રેરણા આપી। મિશન લાઈફ અંતર્ગત આજે બોરસદ એપીએમસી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે। માનવ જીવનમાં જીવવા માટે સ્વાસ્થ્યની પણ એટલી જ મહત્વની જરૂર છે અને સારું સ્વાસ્થ્ય એ પર્યાવરણ થકી પ્રાપ્ત થતું હોય છે। તો પર્યાવરણનું રક્ષણ થાય અને માનવ જીવન એમાંથી પ્રેરણા લઈ અને જીવન જીવે એ માટેનો એક મહત્વનો કાર્યક્રમ છે। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે મિશન લાઈફ અંતર્ગત માનવને જીવવા માટે કુદરતી સંસાધનનું જે મહત્વ છે એ વિશેષ ધ્યાન પર કેન્દ્રિત કર્યું છે। સાથે સાથે સ્વાસ્થ્યની પણ ચિંતા કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિને જો સારું જીવવું હશે તો સારું સ્વાસ્થ્ય ખૂબ મહત્વનું છે અને સારા સ્વાસ્થ્ય માટે શું જરૂરી છે તો પર્યાવરણનું રક્ષણ। તો પર્યાવરણના રક્ષણ થકી સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે એના માટેનું મુખ્ય કન્સેપ્ટ છે। એના સાથે સાથે આપણને જે મળેલા કુદરતી સંસાધનો છે એ માનવ જીવન માટે ખૂબ જ મહત્વના ગણવામાં આવેલા છે। એ કુદરતી સંસાધનો માનવ પોતે પણ એને સાચવી અને પોતાના જીવનમાં એનો પણ મેક્સિમમ ઉપયોગ કરે। વિશેષ કરીને ખોરાકમાં પણ જે પરંપરાગત જે આપણા ખોરાકો છે એ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે, એનું પણ મહત્વ થાય। બીજું સવારનું જે જીવન છે કે સવારની સમયનો જે કેવો સદુપયોગ કરી અને આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગ કરી શકીએ, આ બધો જ વિષય એ મિશન લાઈફ અંતર્ગત નક્કી કરવામાં આવ્યો છે અને એનો અવેરનેસનો આ એક મહત્વનો કાર્યક્રમ આજે યોજાઈ રહ્યો છે।